નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવમાં રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતા 10 થી 12 વર્ષના ઉંમરના 3 બાળકો પડી ગયા હતા। ડૂબી જતા ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા। આ બાળકો સોમવાર બપોર બાદ ગાયબ હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। રાત્રિના સમયે તળાવમાં વરસાદી પાણી ભરાયું છે તે જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી। અહીં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળતા ત્રણેય બહાર કાઢી એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, 3માંથી 2 તો તેના પરિવારના એકના એક દીકરા હતા। હાલમાં મૃતદેહોને એસવીપી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારજનોએ મીડિયા સમક્ષ 2 હાથ જોડીને જણાવ્યું હતું કે ચંડોળા તળાવની અંદર ખાડા ખોદવાથી અમારા બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા। અમને તમે ન્યાય અપાવો, ત્યાં કોઈ ધ્યાન આપવા વાળું નથી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક નહીં 3 છોકરાનો સવાલ છે। હજુ આગળ કેટલા છોકરા ખાડામાં પડે એ કોને ખબર। આ ઘટના ખાડા ખોદવાની લાપરવાહીથી બની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।